દામ આવ્યો. એ આઉટ 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 આઉટ. એ તો ગાઈસ હવે જીસુનો દામ આવી ગયો છે. જીસુનો દામ લો. આઉટ આઉટ. ગાઈસ હવે લંગડીનો મોટામે દામ લે છે. હા તો ગાઈસ હવે મોટામે દામ લે. આ બધા પકડશી. હેડો 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 હેડો. જો મોટામે દામ લઈ હો. દોડ દોડ દોડ. આ તો ગાઈસ આજ તો ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. તો તમને ફ્રેન્ચ ફ્રાઈસ બતાવી દઉં. તો જોઈ શકો છો આમાં મમ્મી આજે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જો આટલી અને આ નીચે પણ છે. તમે જોઈ શકો છો આમાં મમ્મીએ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી આજે જીશુને ખાવા માટે અને મારા નાસ્તામાં કરવા માટે. તો ગાઈસ આજે હું સ્કૂલ જવાનું છું તે પણ મમ્મીએ ગણે છે કેટલી લીધો છે. હવે જીશુ આવી જઈએ આપણો ટીંગલા. નહીં રમતું અમે રમશે. તો ગાઈસ અત્યારે જમવાનું આવી ગયું છે. તો આપણે ફટાફટ જમી લઈએ. જો ચોળીનું શાક, રોટલી અને છાશ. તો ગાઈસ આપણે બધું જમી લઈએ કારણ કે હવે આપણે સ્કૂલ પણ જવાનું છે એટલે જમી લઉં. કારણ કે હવે બસ આવતી જશે હવે એટલે ફટાફટ જમી લઉં. તો ગાઈસ હું હવે સ્કૂલેથી ઘરે આવી જઈશું અને હું રેડી થઈ જઈશું. હવે આપણે ચા નાસ્તો કરી લઈએ. પછી ગાઈસ આપણે લેસન આવ્યું એટલે લેસને આપણે લખીએ બરાબર. આપણો નાસ્તો ચા અને ટોસ્ટ. તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. ગાઈસ ચા નાસ્તો થઈ ગયો છે. તો હવે આપણે લેસન કરી લઈએ. જીશુ તો ગાઈસ જીશુને તો રેસ ચડી ગયો. હા તો યા પે હું તો નહીં જતો. મારે લેસન લખવાનું. ખાવા ટાઈમે અપ્પા કરી દેવાનું તે કરી દઈશું. વાળા. તો ગાઈસ હવે આ બે રમવા જઈશું. રમવા જો ને ચોકન રમશો. એ ઘઉં ના ખવાયેલી. જમું થયું. હા જા. તો ગાઈસ જોયું ઘઉં ખાધા એટલે જીશુ રિહાઈ જઈએ. એ રિહાવાય નહીં હવે. તો ગાઈસ હવે આપણે જઈએ લખવા કારણ કે લખવું પડશે નકર સાહેબ આપણને મારશે. તો ગાઈસ અહીંયા જોઈ શકો છો આ લંગડી ચાલુ રહી છે. જોડો લંગડી. તો ગાઈસ જોઈ શકો છો એટલે લંગડી. હા જોઈને દામ આવ્યો. એ આઉટ 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 આઉટ. એ તો ગાઈસ હવે જીશુનો દામ આવી ગયો છે. જીશુનો દામ લો. આઉટ આઉટ. લાવ તાલી. તો ગાઈસ જીશુને જોઈ બે રોવા માંડ્યો છે આઉટ થઈ ગયા એટલે. એ રોવા ને જો હિનો દામ. હા આઉટ હિનો આઉટ. હા તો ગાઈસ હવે શેમુનું દામ. ફરીથી. તો ગાઈસ શેમુનો દામ આવી ગયો. જો શેમુ પાર કરી દે. આવી તા રમવાનું. આમ તો પેલી ખોનાવાળી ને 1 2 એવી તો નહીં. આ તો પણ એવો નહીં 1 પછી 2 ને એવો નહીં 1 2 3 પછી 4 5. આ શેમુ રમી લે પછી. હા તો ગાઈસ આના પછી મારો દામ છે. તમે જો આઉટ આઉટ. હવે જોઈને મારો. તો ગાઈસ હવે જોયું દામ લેશે. લે દામ લે. જો આગળ આઉટ આઉટ. લે ઊભી થઈ જાય. ના. તો ગાઈસ જોયું અડધાથી ફરીથી દામ લેવા છે. આવા જાઓ હેડો.
હેડો ફરીથી ફરીથી હા હેડો ચલો ચલો આ તો ગાઈસ ઠીકરું લઈ હેડો હેડો હવે જીસુનો દામ હેડો તો ગાઈસ હવે જીસુનો દામ આવી ગયો હેડો જીસુ હેડો જો આગળ જા ભાઈ જીસુનો દામ આવ્યો ભાઈ જીસુનો દામ લો વાવ વાવ ફરીથી હવે વળી જો હૈયો હા હવે લઈ લો ઠીકરું લઈ લ્યો હવે બીજામાં નાખો હેડો તો ગાઈસ આ તો અલગ પ્રકારની લંગડી ચાલુ થઈ છે હા જીસુ ના ખોનામાં ઓછું આવડે નકર જીસુ કમ્પ્લીટ લે હેડો ત્રીજામ હા લો રિહાવન નહીં શાંતિથી રમવાનું જો હા આવી રીતે રમવાનું હેડો હવે ઈનુનો વારો ગાઈસ હવે લંગડીનો મોટામાં દામ લેશે હા તો ગાઈસ હવે મોટામાં દામ લે આ બધા પકડશે હેડો જો મોટામાં દામ લઈ હો દોડ આઉટ હવે ઈનુનો દામ આવ્યો ગાઈસ હા હેડો હવે એવું રમો હા દોડો તો ગાઈસ હવે ઈનુનો દામ આવ્યો જીસુ આઉટ તો ગાઈસ જીસુના રીચ ચડી દે જીસુ જોઈ લે મને પકડો મને ચલો આપણે જોઈએ ગાઈસ જોયું જીસુ હતા બાર રમાઈ ગયા છે જોઈ લો એ હું રમો લે શું કરો આ બધું આમાં મોહનથાળ લેવા આવું હું બરોબર તો ગાઈસ હવે બે મોહનથાળ વેચવાનો ધંધો ચાલુ કર્યો હોય તમે કોઈ દાડ કર્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો એવું ખાવા હાલો તમે એવું તો ગાઈસ તમે પણ કદી મોહનથાળ ખાધો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારે જીસુ જોયું હતા મોહનથાળ વેચી નકલી એવું તો ગાઈસ આપણે આયરો વ્લોગ આટલો એન્ડ કરીએ જો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલથી જરૂર કરજો અને આ વિડીયોને વધારથી શેર કરજો જેથી અમારા વ્યૂઝે ઘણા આવીને ચેનલના સબસ્ક્રાઈબરે વધી બરાબર આપણે મળીએ નવા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય જગન્નાથ